મિત્રો, અત્યાર સુધી આપણે એક્ટિવ પેસિવ ટોપિકના જેટલા વિડીયોઝ જોયા એમાં વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય એ તમે શીખ્યા. આની પહેલાંના લેક્ચરમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે હવે આપણે જે શીખવાનું છે એ પેસિવ વોઇસના વાક્યને એક્ટિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય, મતલબ કે ઉલટી પ્રક્રિયા કઈ રીતે કરવી એ આપણે સમજવાનું છે. મિત્રો, આ પ્રક્રિયા બહુ જ સરળ છે. તમે એક્ટિવ વોઇસને જ્યારે પેસિવ વોઇસમાં ફેરવવાનું આપણે શીખ્યા ત્યારે તમે જે કંઈ ફેરફારો કર્યા તમને યાદ હોય તો 5 સ્ટેપ તમે ફોલો કરતા હતા. કર્તાને કર્મના સ્થાને મૂકતા હતા, કર્મને કર્તાને સ્થાને મૂકતા હતા, યોગ્ય સહાયકારક ક્રિયાપદ આપણે મૂકીએ છીએ, ક્રિયાપદનું ભૂત કૃદંત મૂકીએ છીએ અને પ્રિપોઝિશન બાય મૂકીએ છીએ. આવું કંઈક આપણે પેસિવ વોઇસ બનાવતી વખતે જે કરવાનું હતું એ શીખ્યા. હવે આપણે જે શીખવું છે એ પેસિવ વોઇસના વાક્યને એક્ટિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય. તો સ્વાભાવિક છે મિત્રો કે જે ક્રિયા આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર માટે કરી એનાથી બિલકુલ ઉલટી પ્રક્રિયા જો આપણે કરી નાખીએ તો વાક્ય પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં ફરી જશે. આ પ્રક્રિયા શું હોઈ શકે? લેટ અસ સી. તમારી સ્ક્રીન પર તમે જુઓ, એક્ટિવ પેસિવ પાર્ટ 9 એવું તમને દેખાય છે અત્યારે. પેસિવ વોઇસનું એક્ટિવ વોઇસમાં રૂપાંતર. જોઈએ તમારી સ્ક્રીન ઉપરનું લખાણ શું છે, વાંચો. મિત્રો, જેમ એક્ટિવ વોઇસના વાક્યને તેનો મૂળ અર્થ બદલ્યા વગર પેસિવ વોઇસમાં ફેરવી શકાય છે, તેમ પેસિવ વોઇસના વાક્યને પણ તેનો મૂળ અર્થ બદલ્યા વગર એક્ટિવ વોઇસમાં ફેરવી શકાય છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો કે કોઈ પણ પ્રકારનું રૂપાંતર કરો પછી એ એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં ફેરવો કે પેસિવ વોઇસને એક્ટિવ વોઇસમાં ફેરવો કે આગળ ઉપર હજી 10મા ધોરણમાં તમારે બીજું પણ ઘણું બધું રૂપાંતર કરવાનું શીખવાનું છે. એ કોઈ પણ રૂપાંતર કર્યા પછી વાક્યનો મૂળ અર્થ છે એ બદલવો જોઈએ નહીં. તો એ રીતે તમારે રૂપાંતર કરવાનું હોય છે. આગળ વાંચો. આ માટે નીચેની બાબતોને ક્રમશઃ અનુસરવું. હવે એ જે બાબતો તમારે ફોલો કરવાની છે એમાંની પહેલી બાબત, આપણે એ બાબતોને સ્ક્રીન ઉપર લઈ લઈએ. પહેલી બાબત કંઈક આવી છે, પેસિવ વોઇસમાં બાય પછી રહેલા કર્તાને વાક્યની શરૂઆતમાં મૂકવું. મિત્રો, તમને યાદ હશે કે પેસિવ વોઇસના વાક્યમાં આપણે કર્તાને જે કર્મના સ્થાને જવા દીધું છે પ્રિપોઝિશન બાય પછી, એ કર્તાને ફરીથી આગળ એટલે કે વાક્યની શરૂઆતમાં કર્તાને સ્થાને મૂકી દેવું. આ સૌથી પહેલું કામ કરવાનું. સેકન્ડ સ્ટેપ તમારે જે ફોલો કરવાનું છે શું છે, વાંચો. ત્યારબાદ તે કર્તા અને કાળને અનુરૂપ એક્ટિવ વોઇસમાં વપરાતું સહાયકારક ક્રિયાપદ મૂકવું. હવે તમે કર્તા કે જે કર્મના સ્થાને હતું એક્ટિવ પેસિવ વોઇસમાં એને તમે આગળ લઈ લીધું. હવે પછી તમે જે કર્તા આગળ મૂક્યું છે એને અનુરૂપ તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે, પણ સાથે સાથે વાક્ય કયા કાળનું છે એ પણ જોવાનું છે. આપણે જાણીએ છીએ કે અલગ અલગ કાળમાં સહાયકારક ક્રિયાપદ અલગ અલગ વપરાય છે. એટલે જે કાળનું વાક્ય હોય એ કાળને અનુરૂપ અને જે કર્તા હોય એને અનુરૂપ તમારે સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. થર્ડ સ્ટેપમાં સહાયકારક ક્રિયાપદ મૂકી દીધા પછી શું કરવાનું, વાંચો. ત્યારબાદ કાળને અનુરૂપ એક્ટિવ વોઇસમાં વપરાતું ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવું. હવે સહાયકારક ક્રિયાપદ મૂકી દીધા પછી
તમારે મુખ્ય ક્રિયાપદ મૂકવાનું છે. પણ મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું, તો તમારે માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે જે કાળ હોય એ કાળને અનુરૂપ તમારે ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. તમને ખબર છે કે અલગ અલગ કાળમાં ક્રિયાપદનું રૂપ એક્ટિવ વોઇસમાં અલગ અલગ હોય છે. જેમ કે સાદા વર્તમાન કાળમાં મૂળ રૂપ હોય, ચાલુ કાળમાં આઈએનજી વાળું રૂપ હોય, પૂર્ણ કાળમાં ભૂત કૃદંત હોય. આ તમે જાણો છો. તો જે કાળનું વાક્ય હોય એ પ્રમાણે ક્રિયાપદનું યોગ્ય રૂપ તમારે મૂકવાનું છે. આ ત્રીજું સ્ટેપ. ત્યારબાદ શું કરવાનું, તેના પછી કર્મ તથા અન્ય શબ્દો મૂકવા. હવે સીધી વાત છે કે ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકી દીધા પછી કર્મ આપણે મૂકીએ છીએ વિધાન વાક્યની રચનામાં કોઈ પણ કાળની અંદર, તો એક કર્મ મૂકી દેવું અને અન્ય શબ્દો કંઈ વધારાના હોય જે કંઈ એ તમારે મૂકવાના છે. પાંચમું સ્ટેપ, જો પેસિવ વોઇસનું વાક્ય કોઈ યસનો ક્વેશ્ચન હોય તો એક્ટિવ વોઇસમાં દર્શાવતી વખતે યોગ્ય સહાયકારક ક્રિયાપદ વાક્યની શરૂઆતમાં મૂકવું. મિત્રો, આપણે વિધાન વાક્યોને જ્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવ્યા ત્યારે આપણે જે 5 સ્ટેપને ફોલો કરતા હતા એ તો તમને બરાબર યાદ છે. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ વાક્યને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનું શીખ્યા. એમાં પણ યસનો ક્વેશ્ચન હોય ત્યારે તમને ખબર જ છે કે સહાયકારક ક્રિયાપદ છે એ વાક્યની શરૂઆતમાં આવે. પછી એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, તો પેસિવ વોઇસનું કોઈ યસનો ક્વેશ્ચન હોય તો સીધી વાત છે કે એમાં સહાયકારક ક્રિયાપદ આગળ હશે. તો તમારે એક્ટિવ વોઇસમાં ફેરવતી વખતે પણ સહાયકારક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં જ રાખવાનું છે, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. ત્યારબાદ છઠ્ઠો નિયમ, જો પેસિવ વોઇસનું વાક્ય કોઈ WH ક્વેશ્ચન હોય તો એક્ટિવ વોઇસમાં દર્શાવતી વખતે જે તે પ્રશ્નાર્થ સૂચક શબ્દને વાક્યની શરૂઆતમાં જ રાખવો. આપણે આની પહેલાં વાત થયેલી જ છે કે WH ક્વેશ્ચનમાં જે પ્રશ્નાર્થ શબ્દ હોય એ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય વાક્યની શરૂઆતમાં જ આવશે. એટલે એને તમારે એક્ટિવ વોઇસમાં વાક્યને ફેરવતી વખતે પણ આગળ જ રાખવાનો છે. ઓકે, ધેન લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. તમારી સ્ક્રીન પર તમને 3 એક્ઝામ્પલ્સ હું અત્યારે મૂકું છું. ફર્સ્ટ એક્ઝામ્પલ, ધીસ ન્યૂઝપેપર ઇઝ રેડ બાય યુ એવરી ડે. તમે વાક્ય પેસિવ છે એ સમજી ગયા હશો, કારણ કે વાક્યની શરૂઆત કર્મથી થાય છે, બાય યુ એવું આપેલું છે. હવે આને તમારે એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. તમે જોઈ લો કે કર્તા શું છે, તો બાય પછી કર્તા મૂકેલો છે યુ, એને આપણે આગળ લઈ લઈશું. કાળ જોઈ લો, પેસિવ વોઇસનું વાક્ય કંઈક આવું છે, ધીસ ન્યૂઝપેપર ઇઝ રેડ. તો હવે ઇઝ રેડ ઉપરથી તમને ખબર પડી જશે કે આ સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. તો હવે તમે જ્યારે એને એક્ટિવ વોઇસમાં ફેરવો ત્યારે કાળ તો એ જ રહેવાનો છે, પણ એક્ટિવ વોઇસની અંદર તમને ખબર જ છે કે યુ કર્તા તરીકે મૂકી દીધું, પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું છે. એટલે કંઈક વાક્ય આવું બનશે, યુ રીડ ધીસ ન્યૂઝપેપર એવરી ડે. મિત્રો, તમને દરેક કાળની રચના એનું જે સ્ટ્રક્ચર છે એ બરાબર યાદ હોવું જોઈએ. અલબત્ત આપણે કોઈ સ્ટ્રક્ચર ગોખવું નથી, પણ વધુને વધુ પ્રેક્ટિસ કરવાથી તમને એ સરળતાથી યાદ રહી જશે. નંબર 2, આઉટડોર ગેમ્સ આર લાઇક્ડ બાય ધેમ. અહીંયા પણ ખબર પડી જાય છે આર લાઇક્ડ ઉપરથી કે સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસનું વાક્ય છે. એક્ટિવમાં ફેરવશું, કર્તા જે છે બાય પછી મૂકેલો શબ્દ એને આપણે આગળ લઈ લઈએ. ધેમ મૂકેલું છે પણ એ તો કર્મ વિભક્તિનું રૂપ છે, પણ હવે એ આગળ આવશે એટલે એ કર્તા વિભક્તિનું રૂપ થઈ જશે.
એટલે તમારે ધેમનું દે કરવું પડશે. તો દે લાઇક આઉટડોર ગેમ્સ. સાદા વર્તમાનનું વાક્ય છે એટલે વચ્ચે કોઈ સહાયકારક ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં હોતું નથી, જે તમને ખબર છે. તમને માત્ર યાદ કરાવી દઉં કે એક્ટિવ વોઇસમાં સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ આ બે કાળ એવા છે જેમાં વિધાન વાક્યમાં હકારવાચક વિધાન વાક્યમાં કોઈ સહાયકારક હોતું નથી, એટલે સીધું અહીંયા ધે પછી લાઇક આવી ગયું છે. થર્ડ એક્ઝામ્પલ. અ ન્યૂ બાઇક વોઝ બોટ બાય નીરવ યસ્ટરડે. ગઈકાલની વાત છે, મતલબ કે વાક્ય સાદા ભૂતકાળનું છે. સાદા ભૂતકાળનું છે એ ખબર તમને પડી જાય છે વોઝ બોટ ઉપરથી. પેસિવ વોઇસ છે એ ખબર પડી જાય છે બાઇક કર્મથી વાક્ય શરૂ થયેલું છે એટલા માટે. હવે એક્ટિવ વોઇસમાં તમારે ફેરવવાનું છે. તમારે યાદ રાખવાનું છે કે વાક્ય સાદા ભૂતકાળનું છે અને તમે એક્ટિવ વોઇસ બનાવો છો. ઓકે, લેટ અસ સી. આપણે કર્તાને આગળ લઈ લઈએ, મતલબ કે નીરવ કર્તા છે એ આગળ આવી જશે. નીરવ. હવે વાક્ય સાદા ભૂતકાળનું છે. હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે સાદા ભૂતકાળમાં કોઈ સહાયકારક ક્રિયાપદ હોતું નથી એક્ટિવ વોઇસમાં, એટલે આપણે નીરવ પછી સીધું V2 મતલબ કે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. નીરવ બોટ અ ન્યૂ બાઇક યસ્ટરડે. ઓકે, એક્ઝામ્પલ નંબર 4. ફૂટબોલ ઇઝ બીઇંગ પ્લેડ બાય ધ બોયઝ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઇઝ બીઇંગ આવ્યું, મતલબ કે ચાલુ વર્તમાન કાળનું પેસિવ છે. પણ તમારે એક્ટિવ કરવું છે એટલે તમારે બીઇંગ શબ્દ કાઢી નાખવાનો રહેશે. બાકી આપણે જે કરીએ છીએ એ પ્રમાણે કરવાનું છે. ધ બોયઝ કર્તા તરીકે આગળ આવી ગયું. હવે એ બહુવચન છે એટલા માટે એમ ઇઝ આરમાંથી આર આવશે. ધ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. જો મિત્રો, આ પ્રકારના વાક્યો જ્યારે તમે રૂપાંતર કરો ને કોઈ પણ વાક્ય, ત્યારે પેસિવ વોઇસને એક્ટિવ વોઇસમાં ફેરવી લીધા પછી જેમ આપણે ગણિતમાં તાળો મેળવીએ એવી રીતે તમારે જો આમાં કરવું હોય તો તમે જે એક્ટિવ વાક્ય બનાવ્યું ને એને એક અલગથી નોટમાં લખી અને પછી જાણે કે તમે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કરતા હો એ રીતે એ વાક્યને પાછું પેસિવ વોઇસમાં ફેરવો, અહીંયા જોયા વગર. તમે જે પેસિવ વોઇસમાં ફેરવીને જવાબ લખો છો એ જવાબ અને અહીંયા પેસિવ વોઇસનું વાક્ય જે આપેલું છે એ બંને સરખા છે કે નહીં બરાબર ચેક કરી લો, એટલે આપોઆપ તમને તમારો જવાબ સાચો છે એ ખબર પડી જશે. ઓકે, એક્ઝામ્પલ નંબર 5. સ્વીટ્સ વર બીઇંગ પ્રિપેર્ડ બાય રાધા. વર બીઇંગ પ્રિપેર્ડ ચાલુ ભૂતકાળનું પેસિવ વાક્ય. રાધા કર્તા તરીકે છે આગળ આવશે. રાધા વોઝ પ્રિપેરિંગ સ્વીટ્સ. એક્ટિવ વોઇસનું વાક્ય છે અને ચાલુ ભૂતકાળનું વાક્ય છે એટલે વોઝ મૂકી અને આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. આઈ હેવ બીન ઇન્વાઇટેડ બાય માય કઝિન. હેવ બીન ઇન્વાઇટેડ. ખબર પડી ગઈ તમને કે પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ વોઇસ છે. માય કઝિન કરતા છે આગળ આવશે. માય કઝિન હેઝ ઇન્વાઇટેડ મી. બીન નીકળી જશે કારણ કે બીન છે એ પૂર્ણ કાળના પેસિવ વોઇસમાં આવે, પણ આપણે હવે એક્ટિવ વોઇસ બનાવીએ છીએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. 7th એક્ઝામ્પલ. ધ શોપ હેડ બીન ક્લોઝડ બાય હિમ બિફોર 8 PM. જો અહીંયા હું માત્ર પ્રશ્નનું વાક્ય રાખું છું. ધ શોપ હેડ બીન ક્લોઝડ. સીધી વાત છે, હેડ બીન ક્લોઝડ આવ્યું, પૂર્ણ ભૂતકાળ છે. તમારે હવે એક્ટિવ કરવું છે તો બાય હિમ પછી મતલબ જે હિમ છે એને તમે કર્તા તરીકે આગળ મૂકી દેશો એટલે હી આવી જશે. તમારી નોટબુકમાં જવાબ નોંધવાની કોશિશ કરો. ઓકે, જોઈએ તમારી નોટબુકનો જવાબ અને સ્ક્રીન પરનો જવાબ સરખાવી જુઓ.
હી હેડ ક્લોઝડ ધ શોપ બિફોર 8 PM. બિફોર 8 PM એ વધારાના શબ્દો છે. એને તમે હી હેડ ક્લોઝ ધ શોપ બિફોર 8 PM. પેસિવ વોઇસમાં તમે એને બાય પહેલાં પણ મૂકી શકો છો અથવા તો છેલ્લે પણ રાખી શકો છો, પણ એક્ટિવ વોઇસમાં તમારે આ રીતે રચના કરવાની રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. A party will be arranged by me on my birthday. Will be arranged સાદા ભવિષ્યકાળનું પેસિવ વોઇસ. બાય મી છે મતલબ એ મી કર્તા તરીકે આગળ આવી જશે એટલે આઈ થઈ જશે. એક્ટિવ વોઇસ શું થાય છે તમારી નોટમાં નોંધો. આઈથી વાક્યની શરૂઆત કરવાની રહેશે. તમને એટલી હિન્ટ આપું છું. ઓકે, લેટ અસ ચેક ધ આન્સર. I will arrange a party on my birthday. સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. એક્ટિવ વોઇસમાં તમે એને ફેરવ્યું એટલા માટે બી શબ્દ તમારે કાઢવો પડ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ. This sum can be solved by Atul sir. ફરીથી એક મોડાલ ઓક્ઝિલરી વાળું વાક્ય. કેન વાળું વાક્ય છે. પેસિવ વોઇસમાં જેમ વિલમાં બી હોય એમ કેનવાળા વાક્યમાં પણ બી હોય, પણ એક્ટિવ વોઇસમાં ફેરવશો ત્યારે એ બી નીકળી જશે. અતુલ સર કરતા છે આગળ આવશે. બહુ ઇઝી સેન્ટેન્સ છે. અતુલ સર, જોઈએ જવાબ શું છે. કેન સોલ્વ ધીસ સમ. બહુ જ ઇઝી. ઓકે, 10th એક્ઝામ્પલ. The bill must be paid by the customer. ફરીથી એક મોડાલ ઓક્ઝિલરી. મસ્ટ એનું પેસિવ પણ બી મૂકીને બનાવેલું છે, પણ એક્ટિવ બનાવશો ત્યારે એ બી નીકળી જશે. કરતા આગળ લઈ લો ધ કસ્ટમર. વાક્ય કહેવા શું માગે છે કે કસ્ટમર દ્વારા, ગ્રાહક દ્વારા બિલ ચૂકવવું જ જોઈએ. હવે એક્ટિવ વોઇસમાં કસ્ટમર આગળ લઈ અને વાક્ય શું બનાવેલું છે જુઓ. ધ કસ્ટમર મસ્ટ પે ધ બિલ. કસ્ટમરે, ગ્રાહકે બિલ ચૂકવવું જ પડે, ચૂકવવું જ જોઈએ. એમાં ચાલે જ નહીં, એ ફરજિયાત છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. સંસ્કૃત ઇઝ નોટ ટોટ બાય પરેશ સર. પરેશ સર છે એ તમને વિજ્ઞાન ભણાવે છે, સંસ્કૃત નથી ભણાવતા, રાઈટ? એટલે સંસ્કૃત પરેશ સર દ્વારા ભણાવાતું નથી. પરેશ સર કર્તા તરીકે છે, આગળ લઈ લઈએ. જો અહીંથી વાક્યમાં એક ફેરફાર આવ્યો. વાક્ય નકાર છે. હવે નકાર વાક્ય છે અને એક્ટિવ વોઇસમાં તમારે ફેરવવું છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે એ તમે જોઈ શકો છો. સાદા વર્તમાન કાળમાં હકાર વાક્યમાં આપણે કોઈ સહાયકારક ક્રિયાપદ એક્ટિવ વોઇસમાં મૂકતા નથી, પણ તમને યાદ હશે કે નકાર વાક્ય બનાવવા માટે સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝનો ઉપયોગ એક્ટિવ વોઇસમાં કરવો પડે. તો અહીંયા નકાર વાક્ય છે અને તમારે એક્ટિવ વોઇસ બનાવવો છે, તો તમારે ડુ નોટ કે ડઝ નોટ જે લાગુ પડતું હોય એ મૂકવું પડશે. હવે પરેશ સર તમે આગળ લ્યો છો તો એ ત્રીજો પુરુષ એક વચન હોવાને કારણે ડઝ નોટ તમારે મૂકવું પડે. પરેશ સર ડઝ નોટ ટીચ સંસ્કૃત. સમજી ગયા હશો? તમને મેં કહ્યું એ પ્રમાણે ક્યારેક ઉલટી પ્રક્રિયા કરી અને તાળો મેળવી લેજો. માની લો કે પરેશ સર ડઝ નોટ ટીચ સંસ્કૃત આવું વાક્ય તમને આપ્યું છે અને તમને એમ કહેવામાં આવે કે આને પેસિવમાં ફેરવો, તો ઉપરનું વાક્ય એ જોયા વગર આ વાક્યને માત્ર પેસિવમાં ફેરવશો તો એ બિલકુલ ઉપરના વાક્ય જેવું જ બનશે, જો તમારો જવાબ સાચો હશે તો. ઓકે, નંબર 12. The meeting was not attended by Mr. Bhatt yesterday. Was not attended મતલબ સાદા ભૂતકાળનું નકાર વાક્ય પેસિવ વોઇસનું. એક્ટિવ વોઇસ બનાવવું છે, મિસ્ટર ભટ્ટ આગળ આવશે, પણ સાદા ભૂતકાળનું નકાર વાક્ય છે એટલે તમારે ડીડ મૂકવું પડશે.
કારણ કે ડીડ મૂકો પછી જ તમે નોટ મૂકી શકો છો. લેટ અસ સી ધ આન્સર. મિસ્ટર ભટ્ટ ડીડ નોટ અટેન્ડ ધ મીટિંગ યસ્ટરડે. મિત્રો ખ્યાલ આવે છે ને કે એક્ઝેક્ટ આ કઈ રીતે આપણે બનાવીએ છીએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 13. A Gujarati song is not being sung by Megha. Is not being sung. તમને ખબર પડી ગઈ કે being આવ્યું, ચાલુ કાળ આવ્યો. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે પણ નકાર છે. આપણને કંઈ ફેર નથી પડતો. એક્ટિવ વોઇસ બનાવીએ. મેઘા કર્તા તરીકે આગળ આવી જશે. જોઈએ શું જવાબ છે. મેઘા ઇઝ નોટ સિંગિંગ અ ગુજરાતી સોંગ. ચાલુ વર્તમાનનું વાક્ય છે, નકાર વાક્ય છે એટલે ઇઝ નોટ સિંગિંગ આવી ગયું. 14th એક્ઝામ્પલ. The books were not being arranged by her in the cupboard. The books were not being arranged. Were not being arranged આ પેસિવ વોઇસનું ચાલુ ભૂતકાળનું વાક્ય છે. હવે ચાલુ ભૂતકાળનું વાક્ય છે, તમે એને એક્ટિવ વોઇસમાં ફેરવો છો. બાય હર મતલબ કે હર છે એ કર્તા તરીકે આવશે ત્યારે શી બની જશે. જોઈએ શું જવાબ છે. શી વોઝ નોટ અરેન્જિંગ ધ બુક્સ ઇન ધ કબર્ડ. આ તમારું એક્ટિવ વોઇસનું વાક્ય, કારણ કે ચાલુ ભૂતકાળનું વાક્ય છે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 15. જો આપણે અલગ અલગ કાર્ડ લેવા છે એટલા માટે હવે પૂર્ણ વર્તમાન કાળ. યોર બુક હેઝ નોટ બીન ટોર્ન બાય મી. તમારી બુક મારા દ્વારા ફાડવામાં આવી નથી. મતલબ આપણે એવું કહીએ ને કે ભાઈ મેં તમારી બુક ફાડી નથી, તો આ મેં તમારી બુક ફાડી નથી એ એક્ટિવ વોઇસ થઈ ગયું, જેને ઇંગ્લિશમાં કઈ રીતે તમે કહેશો. મી આગળ આવી જશે આઈ. આઈ હેવ નોટ ટોર્ન યોર બુક. આઈ હેવ નોટ ટોર્ન યોર બુક. બીન નીકળી જશે કારણ કે વાક્ય એક્ટિવ બનવાનું છે. 16. ફોરિન ગુડ્સ વિલ નોટ બી યુઝડ બાય અસ. ફોરિન મોટે ભાગે આપણે લોકો ફોરેન બોલતા હોઈએ છીએ, ખરેખર સાચો ઉચ્ચાર છે ફોરિન. ગુડ્સ. ગુડ્સ મતલબ માલ સામાન. વિદેશી માલ સામાન વિલ નોટ બી યુઝડ બાય અસ. આપણા દ્વારા અથવા તો અમારા દ્વારા વિદેશી સામાનનો ઉપયોગ કરાશે નહીં. આપણે અત્યારે આત્મનિર્ભર બનવાની વાત જે ચાલે છે સમગ્ર દેશની અંદર, એ થિયરી પ્રમાણે જોઈએ તો વિદેશી વસ્તુઓનો બને એટલો વધુને વધુ આપણે ત્યાગ કરી અને આપણે પોતે આપણા દેશમાં બનેલી વસ્તુઓ, આપણા દ્વારા બનાવેલી વસ્તુઓનો વધુને વધુ ઉપયોગ કરી અને આત્મનિર્ભર બનીએ, એવી એક અત્યારે આખી એક મૂવમેન્ટ જે ચાલે છે એને અનુલક્ષીને આપણે આ વાક્ય જરા જોઈએ. તો અહીંયા બાય અસ મતલબ કે અમે કે આપણે કર્તા તરીકે છે, જેને આગળ લેશું એટલે વી થઈ જશે. વી વિલ નોટ યુઝ ફોરિન ગુડ્સ. બહુ સરળ વાક્ય છે, સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય. જો આ બધા નકાર વાક્યના ઉદાહરણ છે. 17th એક્ઝામ્પલ. જંક ફૂડ શુડ નોટ બી ઇટન બાય યુ એવરી ડે. તમારા દ્વારા દરરોજ જંક ફૂડ ખવાવું જોઈએ નહીં. આપણે લોકો જંક ફૂડના આજકાલના બાળકો કે યુવાનો બહુ શોખીન હોય છે. પીઝા કે દાબેલી કે બર્ગર કે આ બધી વસ્તુઓ આપણે એટલી બધી ખાઈએ છીએ કે જે આપણી હેલ્થને ખરેખર ખૂબ નુકસાનકારક છે. એટલે જંક ફૂડ છે એ દરરોજ તમારે ખાવું જોઈએ નહીં. ક્યારેક ખાઈ લઈએ એ વાત જુદી છે, પણ એને ફ્રિકવન્ટલી અવારનવાર ખાવું ના જોઈએ. લેટ અસ સી એનો જવાબ શું હોઈ શકે. યુ શુડ નોટ ઈટ જંક ફૂડ એવરી ડે.
શુડવાળું વાક્ય બી એમાં મૂકેલું હતું પેસિવ વોઇસમાં, પણ એક્ટિવ વોઇસમાં બી નહીં આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ. નકાર વાક્યના એક્ઝામ્પલ્સ પૂરા કર્યા પછી હવે પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે. ઇઝ ધીસ પ્રેયર સંગ બાય ધ સ્ટુડન્ટ્સ એવરી ડે? ઇઝ ધીસ પ્રેયર સંગ, તમે સમજી શકો છો કે ઇઝ આગળ આવી ગયું, સાદા વર્તમાન કાળનું પેસિવ વાક્ય છે, એક્ટિવમાં ફેરવવાનું છે. પણ પ્રશ્નાર્થ છે એટલે તમને યાદ હશે કે સાદા વર્તમાન કાળ કે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ, ડસ કે ડીડ વાપરવા પડે છે. તો જોઈએ અહીંયા આપણે શું કરવાનું છે. બાય ધ સ્ટુડન્ટ્સ છે, મતલબ ધ સ્ટુડન્ટ્સ આગળ આવશે તો એની સાથે ડુ મૂકવું પડશે. ડુ ધ સ્ટુડન્ટ્સ સિંગ ધીસ પ્રેયર એવરી ડે? તમે બરાબર જુઓ કે વાક્ય સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. આર ફ્રેશ ફ્રૂટ્સ ઇટન બાય ગોપાલ એવરી ડે? ફરીથી સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય. જો આ જે એક્ઝામ્પલ્સ આવે છે એ યસનો ક્વેશ્ચન્સના છે, WHના આના પછી આપણે લેશું. આર ફ્રેશ ફ્રૂટ્સ ઇટન બાય ગોપાલ એવરી ડે? તો ગોપાલ કરતા છે, આગળ આવશે, પણ સાદા વર્તમાનનું વાક્ય છે અને પ્રશ્નાર્થ છે એટલે ગોપાલની સાથે આપણે ડઝ મૂકવું પડશે ગોપાલની પહેલાં. જોઈએ જવાબ શું છે. ડઝ ગોપાલ ઈટ ફ્રેશ ફ્રૂટ્સ એવરી ડે? તમે બરાબર શાંતિથી જુઓ કે સાદા વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે ડઝ મૂકેલું છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 20. વોઝ ધ લાસ્ટ મેચ લોસ્ટ બાય પાકિસ્તાન? હવે વોઝ આવ્યું, વાક્યની શરૂઆતમાં આવ્યું, મતલબ કે યસનો ક્વેશ્ચન છે, પણ પેસિવ વોઇસનો આ યસનો ક્વેશ્ચન જે છે એ સાદા ભૂતકાળનો છે. હવે પાકિસ્તાન આગળ આવશે, સાદા ભૂતકાળનું વાક્ય છે પણ પ્રશ્નાર્થ છે, યાદ રાખજો, એટલે ડીડ મૂકવું પડશે. ડીડ પાકિસ્તાન લૂઝ ધ લાસ્ટ મેચ? શું પાકિસ્તાન ગયો મેચ, છેલ્લો મેચ હારી ગયું? આ યસનો ક્વેશ્ચન. નેક્સ્ટ. ઇઝ યોર ટાઈમ બિંગ વેસ્ટેડ બાય મી? ઇઝ અને બિંગ વેસ્ટેડ આવ્યું, ચાલુ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય. મી આગળ આવશે, આઈ થઈ જશે, પણ પ્રશ્નાર્થ હોવાને કારણે સહાયકારક ક્રિયાપદ એની પણ પહેલાં. આઈની સાથે એમ આવે તો એ આગળ આવશે. એમ આઈ વેસ્ટિંગ યોર ટાઈમ? ઓકે, નેક્સ્ટ. પૂર્ણકાળનું વાક્ય આવ્યું. જો હેવ ધીસ ફ્લાવર્સ બીન પ્લક્ડ બાય ટીના? શું આ ફૂલો ટીના દ્વારા ચૂંટાયેલા છે? એવું પ્રશ્નમાં પૂછવામાં આવે છે. ટીના કર્તા તરીકે આગળ આવશે, પણ વાક્ય પ્રશ્નાર્થ હોવાને કારણે ટીનાની આગળ હેઝ મૂકવું પડશે. હેઝ ટીના પ્લક્ડ ધીસ ફ્લાવર્સ? બીન નીકળી જશે કારણ કે વાક્ય એક્ટિવ બનાવો છો. નેક્સ્ટ, 23rd એક્ઝામ્પલ. વિલ ધીસ રૂમ બી ક્લીન્ડ બાય ધ સર્વન્ટ? સાદા ભવિષ્યનું યસનો ક્વેશ્ચન. સર્વન્ટ આગળ આવશે, પણ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વિલ એની આગળ રહેશે. વિલ ધ સર્વન્ટ ક્લીન ધીસ રૂમ? બી નીકળી ગયું કારણ કે વાક્ય એક્ટિવ વોઇસમાં ફેરવ્યું. એક્ઝામ્પલ નંબર 24. મોડાલ ઓક્ઝિલરી કેન વાળું વાક્ય. કેન ધીસ બોક્સ બી લિફ્ટેડ બાય ધ ઓલ્ડ મેન? ઓલ્ડ મેન કર્તા તરીકે છે, આગળ આવશે, કેન વાળું વાક્ય છે પણ પ્રશ્નાર્થ છે એટલે કેન સૌથી પહેલાં આવશે. કેન ધ ઓલ્ડ મેન લિફ્ટ ધીસ બોક્સ? નેક્સ્ટ. હવે તમે જોઈ શકો છો WH ક્વેશ્ચન શરૂ થાય છે. પહેલો જ પ્રશ્ન આવ્યો વોટ વાળો.
વોટ ઇઝ ટોટ બાય મિસ્ટર પંડ્યા. ઇઝ ટોટ સાદા વર્તમાનનું વાક્ય પણ WH ક્વેશ્ચન. એટલે વોટ છે એ તો તમારે એક્ટિવમાં પણ આગળ જ રાખવું પડશે. જોઈએ, એક કામ કરો, તમારી નોટમાં તમે જવાબ નોંધો. આપણે 10 સેકન્ડ આપીએ છીએ, 10-15. વોટ શરૂઆતમાં રાખી મૂકજો. મિસ્ટર પંડ્યા આગળ લેવાનું છે, પણ સહાયકારક ક્રિયાપદનું ધ્યાન રાખજો. ઓકે, લેટ અસ સી ધ આન્સર. વોટ ડઝ મિસ્ટર પંડ્યા ટીચ? મિત્રો, તમારામાંથી ઘણાએ નોટમાં જવાબ લખ્યો હશે ને એણે ડઝ લખવાનું કદાચ એ ભૂલી ગયા હશે, અથવા તો ડઝની જગ્યાએ એણે ઇઝ લખ્યો હશે. આવો જવાબ કેટલાકે નોટમાં લખ્યો હશે, વોટ ઇઝ મિસ્ટર પંડ્યા ટીચ. પણ એ જવાબ સાચો નથી, કારણ કે પ્રશ્નાર્થ બનાવવા માટે તમારે ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો છે સાદા વર્તમાનમાં, નહીં કે એમ ઇઝ આર. તો જવાબ કંઈક આવો થશે, વોટ ડઝ મિસ્ટર પંડ્યા ટીચ. નેક્સ્ટ એક્ઝામ્પલ. વેર હેઝ માય ફાઇલ બીન કેપ્ટ બાય યુ? સાદું વાક્ય હોય તો આમ હોય કે માય ફાઇલ હેઝ બીન કેપ્ટ, પણ અહીંયા હેઝ આગળ છે કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે, અને WH હોવાને કારણે વેર શબ્દ સૌથી પહેલાં છે. તો એ તો તમારે એક્ટિવ વોઇસમાં પણ આગળ જ રાખવાનો છે. યુ આગળ આવશે, પણ વેર એની પણ પહેલાં આવશે, અને સહાયકારક ક્રિયાપદ પણ આવશે. લેટ અસ સી ધ આન્સર. વેર હેવ યુ કેપ્ટ માય ફાઇલ? યુની પહેલાં હેવ આવી ગયું કારણ કે વાક્ય પ્રશ્નાર્થ છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 27. હાઉ વોઝ ધ પઝલ સોલ્વડ બાય મિહિર? વોઝ ધ પઝલ સોલ્વડ સાદા ભૂતકાળનું વાક્ય પણ WH ક્વેશ્ચન. મિહિર આગળ આવશે, સાદો ભૂતકાળ છે એટલે પ્રશ્ન બનાવવા માટે ડીડ મૂકવું પડશે. લેટ અસ સી. હાઉ ડીડ મિહિર સોલ્વ ધ પઝલ? નેક્સ્ટ એક્ઝામ્પલ. વેન વિલ ધ બંગલો બી સોલ્ડ બાય હિમ? સાદા ભવિષ્યનું WH ક્વેશ્ચન, પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. વેન તો આગળ રાખી જ મૂકવું પડશે. જોઈએ, વેન વિલ હી સેલ ધ બંગલો? નેક્સ્ટ. બાય હુમ આર ધ સ્ટુડન્ટ્સ ગાઈડેડ? મિત્રો, તમને બાય હુમ જોઈને કદાચ યાદ આવ્યું હશે કે હુ વાળા એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં દર્શાવતી વખતે બાય હુમથી વાક્ય શરૂ થાય છે. તો પછી સીધી વાત છે કે અહીંયા બાય હુમ વાળું પેસિવ વોઇસનું વાક્ય આપેલું છે, તો એક્ટિવ વોઇસમાં ફેરવશો ત્યારે શરૂઆત ક્યાંથી કરશો? હુથી. વેરી ગુડ. તો આપણે વાક્યની શરૂઆત હુથી કરવાની રહેશે. લેટ અસ સી ધ આન્સર. હુ ગાઈડ્સ ધ સ્ટુડન્ટ્સ? આર ધ સ્ટુડન્ટ્સ ગાઈડેડ એવું આપેલું છે, મતલબ સાદા વર્તમાનનું વાક્ય છે, અને એટલા માટે હુ ગાઈડ્સ ધ સ્ટુડન્ટ્સ. તમને એક વાત યાદ કરાવી દો મિત્રો, કદાચ કેટલાક હોશિયાર વિદ્યાર્થીઓને એવો વિચાર આવે કે સાદા વર્તમાનના પ્રશ્નાર્થમાં તો ડુ કે ડઝ મૂકવાનું હોય છે એક્ટિવ વોઇસમાં, તો આમાં કેમ નથી મૂકેલું? તમે 9મા ધોરણની ગ્રામરની નોટમાં પ્રશ્નાર્થ વાક્યોનો ટોપિક ખોલીને વાંચજો. એમાં આપણે હુને એક વિશિષ્ટ પ્રશ્નાર્થ શબ્દ તરીકે લઈ અને એમાં એક નોંધ પણ લખેલી છે કે હુવાળા વાક્યમાં ડુ, ડસ કે ડીડ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે મુકાતા નથી. ઓકે, એક્ઝામ્પલ નંબર 30. બાય હુમ વિલ યુ બી હેલ્પડ? ફરીથી બાય હુમ વાળું વાક્ય પણ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. હુથી એક્ટિવ વોઇસ શરૂ થશે. હુ વિલ હેલ્પ યુ? સમજી ગયા તમે? સાદા ભવિષ્યકાળનું એક્ટિવ વોઇસનું વાક્ય. બી નીકળી ગયું કારણ કે એક્ટિવ વોઇસ બનાવ્યો. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આ સાથે આપણે પેસિવ વોઇસના વાક્યને એક્ટિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય એ જોયું. વિધાન વાક્ય
એક એક કાર્ડના આપણે શરૂઆતમાં જોઈ, ત્યારબાદ નકાર વાક્ય જોયા અને ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય પણ આપણે જોયા કે કેવી રીતે એને એક્ટિવ વોઇસમાં ફેરવી શકાય. હું આશા રાખું છું કે તમને આ સમગ્ર ટૉપિક બરાબર હવે સમજાણો હશે કે એક્ટિવ વોઇસને પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય અને પેસિવ વોઇસને એક્ટિવ વોઇસમાં કઈ રીતે ફેરવાય. તમારે 10મા ધોરણની જે બોર્ડની પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે આ ટૉપિક છે એ તમને ચેન્જ ધ ટેક્સ્ટ નામનો એક પ્રશ્ન આવે એમાં તમને આ પૂછવાના છે. એમાં તમને આવા સેપરેટ છૂટા વાક્યો નહીં હોય, પણ 3 કે 4 વાક્યનો બનેલો એક નાનકડો પેરેગ્રાફ હશે અને એ પેરેગ્રાફને આખા પેરેગ્રાફને તમારે વોઇસ બદલવાનો હશે. મતલબ એ એક્ટિવ વોઇસમાં હોય તો તમારે એને પેસિવમાં ફેરવવો પડશે અને પેસિવ વોઇસમાં હોય તો તમારે એને એક્ટિવમાં ફેરવવો પડશે. તમને જે સૂચના આપેલી હોય એ પ્રમાણે કરવાનું હોય છે. પણ એ આખા પેરેગ્રાફને કેવી રીતે ફેરવવા એ કોઈ અલગ વસ્તુ નથી. તમને અલગ વાક્યોને જો વોઇસ બદલતા આવડે તો 4 વાક્યો ભેગા કરીને એક પેરેગ્રાફ બનાવી દીધો હોય તો એ 4 વાક્યોને તમે વોઇસ બદલાવી નાખો એટલે આપોઆપ એ સળંગ પેરેગ્રાફનો વોઇસ બદલી જશે. છતાં પણ તમે જ્યારે રિયલમાં શાળાએ આવવાનું શરૂ કરશો ત્યારે આપણે એની પ્રેક્ટિસ કરીશું. ત્યાં સુધી આ વસ્તુને રિપીટેડલી રિવાઇઝ કરતા રહેજો. તમારી પાસે આ બધા જ વિડીયોઝ સાચવીને રાખજો અને નોટબુકની અંદર આ બધું જ બરાબર નોંધી લેજો. ગ્રામરની નોટ તમારી એકદમ વ્યવસ્થિત બનાવજો જેથી સમગ્ર વર્ષ દરમિયાન તમારે એને રિવિઝન કરવા માટે વાપરી શકાય. આ પેસિવ વોઇસને એક્ટિવ વોઇસમાં ફેરવવાના આજે આપણે જે વાક્યો જોયા એનું જ હોમવર્ક એક અલગથી વોટ્સએપ મેસેજમાં હું તમને મોકલાવીશ જે તમારે હોમવર્કની નોટબુકમાં કરવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, અત્યારની પરિસ્થિતિમાં હજી શાળાએ ક્યારે આવવાનું તમારે થશે એ બહુ નક્કી નથી. ત્યાં સુધી ટેક કેર ઓફ યોર સેલ્ફ, યોર ફેમિલી એન્ડ સ્ટે એટ હોમ. થેન્ક યુ.